નમસ્કાર. દેશભરના 1.20 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચ નવીનતમ અપડેટના સમાચાર સાથે આપણી આ ચેનલ અને આપણા આ પેજમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 8મા પગાર પંચ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેવું કમિશને એક સત્તાવાર કહી શકાય વેબસાઇટ ઉપર માહિતી આપી છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે 8મા પગાર પંચના જ એક નિમાયેલા કમિશન દ્વારા કઈ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે અને હવે 8મા પગાર પંચ દ્વારા ક્રમશઃ કયા કયા શહેરોમાં બેઠકો યોજાવા જઈ રહી છે અને કર્મચારીઓની કઈ કઈ જે માંગણીઓ છે તેને લઈ અને 8મા પગાર પંચની આ બેઠકોમાં ચર્ચાઓ થશે, તેના વિશે આજના વિડીયોમાં આપણે થોડુંક વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલ અને પેજમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો અને વિડીયોને વધુને વધુ શેર કરશો. તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ગત 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચના કમિશનની રચના કરવામાં આવી હતી અને 8મા પગાર પંચના કમિશનમાં એક ચેરમેન અને 2 સભ્યો સહિતની 3 સભ્યોની કમિટી બનાવી અને આ કમિટીને 18 મહિનાનો સમયગાળો સરકારે આપ્યો છે પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરવા માટે. 8મા પગાર પંચનું જે કમિશન છે તે પોતાના કામે લાગી ગયું છે અને કમિશન પોતાનો જે રિપોર્ટ છે તે સંભવતઃ જૂન-જુલાઈ 2027 સુધીમાં સરકારને સુપરત કરશે અને ત્યારબાદ સરકાર દ્વારા વધુ 4 થી 6 મહિનાની અંદર આ રિપોર્ટ પર અભ્યાસ કરી અને એક નિશ્ચિત ટ્રીટમેન્ટ ફેક્ટર સાથે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચનો જે પગાર વધારો અને પેન્શન વધારો છે તે 1 જાન્યુઆરી 2026થી કહી શકાય વધુ વધારો કરવામાં આવશે અને કર્મચારીઓને એરિયસ સહિત 2 વર્ષના પગાર અને પેન્શન ચૂકવાશે. ત્યારે 8મા પગાર પંચના કમિશન દ્વારા આ મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો 8મું પગાર પંચ હવે કર્મચારી અને સંગઠનો પાસેથી સક્રિયપણે સૂચનો માંગી રહ્યું છે. દિલ્હી અને પુણેમાં યોજાનારી બેઠકોમાં પગાર, ભથ્થા અને પેન્શન સંબંધિત મુખ્ય કહી શકાય બાબતો પર ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા 8મા પગાર પંચ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જે આગામી સમયમાં પગાર, ભથ્થાઓ અને પેન્શન માળખાને અસર કરી શકે છે. કમિશને હવે કર્મચારી સંગઠનો, યુનિયનો અને સરકારી સંસ્થાઓ સાથે સીધા સંપર્કની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ અંતર્ગત એપ્રિલના અંતમાં નવી દિલ્હીમાં અને મે મહિનાની શરૂઆતમાં પુણેમાં મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિવિધ પક્ષો તેમની માંગણીઓ અને સૂચનો સીધા કમિશન સમક્ષ રજૂ કરી શકશે. બેઠકો ક્યારે યોજવા જઈ રહી છે? આ બેઠકો 28, 29 અને 30 એપ્રિલ 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાશે, જ્યારે 4 અને 5 મેના રોજ પુણેમાં ચર્ચાઓ યોજાશે. જોકે આ બેઠકોમાં હાલથી આપવા માટે એક પૂર્વ શરત એ છે કે સંબંધિત સંઘ અથવા સંગઠનો પહેલાં તેનું મેમોરેન્ડમ એટલે કે સૂચનોનો દસ્તાવેજ કમિશનની વેબસાઇટ પર સબમિટ કરવો પડશે. આ પ્રક્રિયા માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 છે. આ તારીખ પછી જ એપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકાય છે. કમિશન ભવિષ્યમાં મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ આવી જ બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આ સમગ્ર વિકાસનો અર્થ એ છે કે 8મું પગાર પંચ હવે ફક્ત કાગળ પર કામ કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ પાયાના સ્તરમાંથી ઇનપુટ લઈને અંતિમ ભલામણો ઘડવા માટે આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો માટે આ સમય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ તબક્કા દરમિયાન તેમની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ ઉપરાંત કમિશને બીજું એક મોટું પગલું ભર્યું છે અને સલાહકાર પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્ણ સમય અને અંશ સમય બંને પદો માટે આશરે 20 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નોંધપાત્ર છે કે પૂર્ણ સમય સલાહકાર દર મહિને 1.80 લાખ સુધીનો પગાર મેળવી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અથવા ઈમેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. નીચેની શ્રેણીઓમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. સલાહકાર, વરિષ્ઠ સલાહકાર, અનુભવ 10+ વર્ષનો, મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. સલાહકાર કે જેમને 6 વર્ષનો અનુભવ અને 40 વર્ષની મહત્તમ ઉંમર હોઈ શકે, અને સલાહકાર યુવા વ્યાવસાયિક તો 4 વર્ષ પ્લસનો અનુભવ અને 32 વર્ષ મહત્તમ ઉંમર. 8મું પગાર પંચ હવે ઝડપી પ્રક્રિયા અને સક્રિય બની રહ્યું છે. આગામી મહિનાઓમાં તેના નિર્ણયો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોની આવક પર સીધી અસર કરી શકે છે, જેના કારણે દરેક અપડેટ પર નજર રાખવી મહત્વપૂર્ણ બની જાય છે. આમ 8મું પગાર પંચને લઈ અને કહી શકાય કે સરકાર દ્વારા પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. 8મું પગાર પંચ હવે ફક્ત કાગળ ઉપર નહીં, પરંતુ 8મા પગાર પંચે પોતાનું જે કહી શકાય કે ગ્રાફ છે અને પોતાનું જે કામ છે તે શરૂ કરી દીધું છે. વિવિધ શહેરોમાં જે છે તે બેઠકો વિવિધ કર્મચારી યુનિયનો, પેન્શન યુનિયનો અને કર્મચારી પેન્શનર્સો સુધી પહોંચી અને તેમની જે કહી શકાય કે 8મા પગાર પંચ પ્રત્યેની જે માંગો છે
તે સાંભળવા માટે 8મા પગાર પંચે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સૌથી પહેલી બેઠક આગામી 24 એપ્રિલે દહેરાદૂનમાં મળવા જઈ રહી છે. ત્યારબાદ ક્રમશઃ 27, 28 અને 29 મુંબઈ, ત્યારબાદ 4 અને 6 મે વચ્ચે પુણે વગેરે શહેરોમાં બેઠકો યોજાશે. આમ 8મું પગાર પંચ પોતાના 18 મહિનાનો જે સમયગાળો સરકારે આપ્યો છે તે દરમિયાન દેશભરનો કહી શકાય ખૂણે ખૂણો ખૂંદી વળશે અને દેશના તમામ ખૂણાઓના જે કર્મચારીઓ છે તેમની માંગો છે તેને સાંભળી અને એક મેમોરેન્ડમ તૈયાર કરશે અને એક આખરી સૂચિ તૈયાર કરી અને સરકારને એક નિશ્ચિત પેટમેન્ટ ફેક્ટર સાથે નિશ્ચિત પગાર વધારા સાથેનું કહી શકાય કે એક રિપોર્ટ આગામી 18 મહિનામાં સરકારને સુપરત કરશે. જય હિન્દ, અસ્તુ.